આજ રોજ સરકારશ્રીએ જે વિસ્તારની અંદર 457 થી 460 અમને નોટિસ જે બજાવેલી છે તેમાં વર્ષોથી 30 થી 35 વર્ષથી હજારો માણસો એમાં રહે છે અને એ બધો જ મજૂર વર્ગ છે। બહારના રાષ્ટ્રનો માણસો આવેલું છે, ત્યાં નાના મોટા વેપારી અને બધો જ મજૂર વર્ગ છે। કોઈ વાણંદની દુકાન સંચાલન કરે છે, કોઈ ગેરેજવાળા છે, કોઈ કરિયાણાવાળા છે। આ બધા જ વેપારી ભાઈઓએ અને મજૂરો વર્ગોએ અલંગને સુવર્ણકાળ લાવ્યો ત્યારે કયા સંજોગે આ સરકારને સુવર્ણકાળ મિટાવવાની ઈચ્છા થઈ। અમે વિકાસના ભાગીદાર છીએ, વિકાસમાં સહમત છીએ। આ જે 5000 માણસો જે ત્યાં રહે છે અને અત્યારે હજારોની સંખ્યામાં જે માણસો સંગઠિત થયું છે, આ સરકાર ટુકડે ટુકડે ડેમોલિશન કરે છે અને મજૂર વર્ગને એકદમ ગરીબ માણસોને મકાન વગરના કરે છે, નિરાધાર। આ ઠંડી કડકડતી ઠંડીમાં એના બાળકોની અને એમની કઈ વ્યવસ્થા થશે એનું અમને કોઈ લેખિત આધાર પુરાવો આપ્યો નથી અને સીધું ડેમોલિશન અમને તારીખ આપી છે કે 17 તારીખે ફરજિયાત ડેમોલિશન થશે। તો સરકારશ્રીને મારે એટલું જણાવવાનું છે કે આ મજૂર વર્ગની વ્યવસ્થા કરે, સારી કોલોની બનાવે અને જેમ મહારાષ્ટ્રમાં 50 રૂમ લઈને 500 માળ બને છે, એમાં કોઈ પણ કંપનીને ત્યાં 400-500 રૂમ ત્યાં સ્થાન પર બનાવે અને મજૂર વર્ગને રહેણાંકની વ્યવસ્થા આપે। આજે ત્યાં અને વેપારી એમાં એક એક કોલોનીમાં દરેક આગળનો કાર્યક્રમ જે રીતે અત્યારે અમે જે મોટા પ્રમાણમાં સંખ્યામાં હજારો માણસો ન્યાય મેળવવા માટે અમારા હક માટે આવ્યા છીએ। અમે કોઈ હલ્લા બોલ કરવા આવ્યા નથી। સરકાર વિકાસની હારે અમે સહમત છીએ અને આવનારા દિવસોમાં જો અમને જણાશે તો આવીને આવી રીતે ગાંધી સિંધિયા માર્ગે અમે આંદોલન ચાલુ રાખવાના છીએ। અમારી સરકારને માંગ છે કે અમારો હક છે, અમારો ન્યાય છે, આપવો પડે। જી સર, 17 તારીખના આંદોલન વિશે મારે ખાસ કહેવું છે કે અલંગ અને મડારના નાગરિકો તેમજ આગેવાનો તેમજ મજદૂરો કોઈ પણ વ્યક્તિએ કાયદો હાથમાં લેવો નહીં, કારણ કે કાયદાની પૂરી પરિભાષા નક્કી કરીને જ દબાણની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હોય। તમામે આ બાબતે સહયોગ આપવા હું તમામને અપીલ કરું છું।